વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. ગણિત ગમ્મતમાં આપણું ચેપ્ટર છે પેટર્નની રમત. એમાં આપણે પેજ નંબર 34 સુધી પૂરું કરેલું હતું. કેટલા સુધી? 34 સુધી. તો આજની તારીખ લખી નાખીએ. આજે કઈ તારીખ છે? તો આજે છે 12 તારીખ છે. 12/1/22. પહેલાં તારીખ લખી નાખો. 12/1/22. વાર બુધવાર. વાર બુધવાર. એમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 35 ઉપર જુઓ. પેજ નંબર 35. એમાં જો શું છે કે આપણે 87 પછી ક્રમમાં આવતી આગળની એકી સંખ્યા લખો. તો એકી સંખ્યા કઈ છે? મેં તમને કહ્યું જ હતું કે અંક સંખ્યાનો છેલ્લો અંક જો 1, 3, 7, 9 અને બીજું શું રહી ગયું? 5 હોય તો તે એકી સંખ્યા બને. બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા ક્રમમાં આવતી એકી સંખ્યા લખવાનું છે. હવે 87 છે. બરાબર છે. તો 87 પછી શું આવે? 88. તો 88 એ તો બેકી સંખ્યા થાય. 8 આવે એટલે. તો અહીંયા ક્યાંય 8 છે નથી, તો એ બેકી સંખ્યા આવે. તો આપણે પછી 89 પછી 90 છે, એ બેકી સંખ્યા બને એટલે આપણે 91 એ એકી સંખ્યા. પછી 92 છે તો 91 પછી 92 આવે. તો 92 છે તો એ કેવી સંખ્યા બને? તો કે 92 છે એ બેકી સંખ્યા બને. તો આપણે તો કરવાનું છે એકી સંખ્યા, તો 92 લખવાની નથી. પછી 93. એટલે એક છોડીને એક લખો તો આપણને એકી સંખ્યા મળે. તો 93 પછી 94 નહીં તો 95, 96 નહીં તો 97, 98 નહીં તો 99. બરાબર છે. તો આ એકી સંખ્યા થઈ ગઈ. હવે શું કહ્યું છે કે 120. તો 120 પછીની આપણે બધી જ એકી સંખ્યા લખવાની છે. કઈ સંખ્યા કહ્યું છે આપણને? એકી સંખ્યા. બરાબર છે. તો આ એકી સંખ્યા લખવાનું છે. તો 120 પછી શું આવે? તો કે 121. તો એકી સંખ્યા છે? તો કે હા 121. એક આવે છે છેલ્લો અંક એટલે એ એકી સંખ્યા છે. પછી 122. તો 122માં છેલ્લો અંક કયો આવ્યો? એકમનો અંક તો કે 2. તો 2 એ તો બેકી સંખ્યા બને, તો એ લખવાનું નથી. પછી 123. એટલે એક એકી સંખ્યા, એક બેકી સંખ્યા, એક એકી સંખ્યા, એક બેકી સંખ્યા, એવી રીતે જ આવે છે. બરાબર છે. તો 121 લખ્યું તો 122 નહીં લખવાનું. 123 એ એકી સંખ્યા મળી. પછી 124 એ તો બેકી સંખ્યા છે, તો એ લખવાની નથી. પછી 125. પછી 126. તો 126 લખવાની નથી. 127. તો આ બધી જ જો તમે લખી એ એકી સંખ્યા બને છે. તો કે હા, કે એમાં જો 1, 3, 5, 7 છેલ્લો અંક એ છે, તો એ બધી આપણે એકી સંખ્યા છે. તો આપણી સંખ્યા સાચી છે. બરાબર છે. હવે ક્રમમાં આવતી આગળની બેકી સંખ્યા લખો. ક્રમમાં આવતી આગળની બેકી સંખ્યા લખું છું. હવે બેકી સંખ્યામાં કયા કયા અંકો આવશે બોલો? તો કે એમાં આવશે 0, 2, 4, 6, 8. હવે જે પણ સંખ્યાનો છેલ્લો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો એ કેવી સંખ્યા બને? તો કે એ બેકી સંખ્યા બને. બરાબર છે. તો હવે જો ક્રમમાં આવતી બેકી સંખ્યા એટલે 68. 68 કઈ સંખ્યા બની? તો કે બેકી. તો એના પછી શું આવશે? 69. તો 69 એ કઈ સંખ્યા બને? તો કે એકી સંખ્યા. પછી 69 પછી 70 પછી 71 લખાય? તો કે ના. 72 હા એ બેકી સંખ્યા છે. 73 લખાશે? તો કે ના. 74 પછી 76 અને 78. એક છોડીને એક સંખ્યા લખો એટલે આપણને બેકી સંખ્યા મળે. હંમેશા એક એકી સંખ્યા અને એની પછી તરત બેકી સંખ્યા મળે છે. બરાબર છે. જો આપણે 1 લખીએ છીએ તો એક એકી સંખ્યા છે, પછી તરત જ 2 આવે છે તો 2 આવે એ બેકી સંખ્યા કહેવાય. તો એ જ રીતે આપણે અહીંયા એક છોડીને એક સંખ્યા લખીએ તો આપણને બેકી સંખ્યા મળે છે. હવે એની નીચે જુઓ 710થી મોટી અને 910થી નાની બેકી સંખ્યા પર ચોરસ કરો. હવે બેકી સંખ્યા જુઓ કઈ કઈ છે? તો બેકી સંખ્યા એક તો આ છે, પછી આ છે. બરાબર છે. પછી આ 926 એ બેકી સંખ્યા છે, પણ 910થી નાની કઈ છે? તો 910થી તો આ તો 910થી મોટી છે.
બરાબર છે, એટલે આપણે આ કરવાનું નથી. પછી 902, 800 આ બધી બેકી સંખ્યા છે. આ પણ છે 630 બેકી સંખ્યા, પણ શું કહ્યું છે? 710થી મોટી અને 910થી નાની બેકી સંખ્યા પર ચોરસ કરો. બરાબર છે. તો આપણે 710થી મોટી અને 910થી નાની એ બંનેની વચ્ચે જે સંખ્યા આવતી હોય એની જ અંદર આપણે કરવાનું છે. તો અહીંયા 726, 808, 902, 800, 906. તો આ બેકી સંખ્યા છે, તો એની ઉપર આપણે ચોરસ કરવાનું છે. હવે એના પછી જુઓ, 660થી મોટી અને 310થી નાની બેકી સંખ્યા પર ગોળ કરો. હવે 660થી મોટી, આ 660 6 જોઈએ આપણે તો 630 આ છે. બરાબર છે, પણ 630 નથી કહ્યું, આપણને 660થી મોટી કહ્યું છે, તો આ તો આવશે જ નહીં. પછી આ 661, હા, પણ આ બેકી સંખ્યા નથી, એકી સંખ્યા બને છે, એટલે આ પણ નહીં લખાય. પછી 603 છે, તો 603 પણ એક એવી છે, એકી સંખ્યા છે, તો આપણે તો બેકી સંખ્યાનું જ જોવાનું છે. તો અહીંયા જુઓ, તમને કંઈક બીજું જ લખેલું છે, પણ આપણે અહીંયા 836 કરવાના છે. આ ભૂલ છે, તો 836 કરી અને એની ઉપર આપણે આ 660થી મોટી સંખ્યા બને છે, તો આપણે એની ઉપર રાઉન્ડ કરો. અને 310થી નાની, હવે 310થી અહીંયા કઈ નાની સંખ્યા છે? તો અહીંયા છે 31, 91, 78, એ બધી નાની છે. બરાબર છે, 310થી નાની આ જ સંખ્યા છે, તો પણ એમાં આપણને બેકી સંખ્યા કહ્યું છે, તો બેકી સંખ્યા છે 78. તો આની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે પેજ ફેરવો, પાના નંબર 36 ઉપર, પેજ નંબર 36. હવે નીચેની સંખ્યાઓ પૈકી એકી સંખ્યા પર ગોળ અને બેકી સંખ્યા પર ચોરસ કરો એવું લખેલું છે. બરાબર છે, તો આ પ્રવૃત્તિ તો તમારે જાતે જ કરવાની છે, કારણ કે એક એક અંક તમારે જોતું જવાનું છે કે જો એકી સંખ્યા, અહીંયા પહેલાં તારીખ લખી નાખજો, 12/1/22 વાર બુધવાર. હવે એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તો એકી, અને તો અહીંયા આપણે લખી નાખીએ, હું તમને લખીને બતાવું છું કે 1, 3, 5, 7 અને 9 હોય તો શું કરવાનું છે? એકી સંખ્યા પર ગોળ. તો આમાં ગોળ કરવાનું છે. બરાબર છે, ગોળ કરો. અને આ એકી સંખ્યા છે. અને બેકી સંખ્યામાં શું આવે? બેકી સંખ્યામાં આવશે 2, 4, 6, 8 અને 0. તો એની ઉપર તમારે કરવાનું છે ચોરસ. ચોરસ કરો. તો અહીંયા તમારે છેલ્લો જ અંક જોવાનો કે 1 છે, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 1 છે, તો કે ના 4 છે. 4 એ કઈ સંખ્યા બને? બેકી. તો પહેલાં ચોરસ કરો. બેકી સંખ્યા ઉપર તમે પહેલાં ચોરસ કરી નાખો, કે એકી સંખ્યા ઉપર તમે પહેલાં ગોળ ગોળ કરતા જાઓ, પછી જે વધે એ બધી તમારી બેકી સંખ્યા રહેશે. પહેલાં એકી સંખ્યા ઉપર તમે ગોળ કરી નાખો, કે જેમ કે અહીંયા પહેલી લાઈન જોઈએ આપણે, તો કે આ બેકી છે, આ બેકી છે, આ બેકી છે, તો આ એકી છે, તો એકી ઉપર ગોળ કરો. આ પણ 7 છે, એ એકી છે, તો એની ઉપર ગોળ કરો. પછી 0 ના આવે, પછી અહીંયા આવશે 45, તો 45 ઉપર એ 5 આવે છે, એટલે એને ગોળ કરો. પછી બસ, તો આટલું આવે છે. તો આવી રીતે તમે પહેલાં એકી સંખ્યા ઉપર ગોળ કરી નાખો, પછી જે વધે એ બધી બેકી સંખ્યા વધશે, તો એની ઉપર તમારે ચોરસ કરવાનું છે. આ તમારે જાતે કરવાનું રહેશે. હવે નીચેની સંખ્યાઓને એકી અને બેકી સંખ્યાઓમાં છૂટી પાડો અને યોગ્ય જગ્યાએ લખો. તો અહીંયા છે પહેલું જોવાનું કે 45 છે, 45 એ શું આવશે? તો કે એકી સંખ્યા, તો અહીંયા એકીમાં લખો. પછી આવશે 55, તો 55 એ શું બનશે? કઈ સંખ્યા બનશે? તો કે બેકી. બેકી બનશે? ના, એકી સંખ્યા બનશે, કારણ કે એનો એકમનો અંક શું છે? 5 છે, તો 5 આવે છે, એટલે એકી સંખ્યા, એટલે અહીંયા 55 એકી સંખ્યામાં લખવાનું. પછી 320, 0 એ એકી સંખ્યા બને કે બેકી? તો કે એ બેકી સંખ્યા બને છે, તો અહીંયા બેકીના સ્થાનમાં લખવાનું છે 320. એક એક સંખ્યા જોતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી છે 419,
ના 499, તો 99 તો છેલ્લો અંક શું છે? 9. તો 9 આવ્યા છે, તો 9 એ એકી સંખ્યા છે કે બેકી? તો કે એકી. તો અહીંયા 499 એકી સંખ્યામાં લખવાનું. 201, તો 201 શેમાં આવશે? તો કે એકી સંખ્યામાં. 444 તો બેકીમાં. 354 તો બેકીમાં. 567 તો એકીમાં. 387 એકીમાં. 288 તો એ બેકીમાં. 390 બેકીમાં. 33 એકી. 30 બેકી. 407 એકી. 56 બેકી. 36 બેકી. 100 બેકી. 367 એકી. 609 એકી. 345 એકી અને 249 એકી. બરાબર છે. તો આ રીતે તમારે પેજ પૂરું કરવાનું છે. હવે આગળ જુઓ, પેજ નંબર 37 ઉપર અંક 5, 4 અને 8થી બનતી એકી સંખ્યા લખો. તો સૌથી પહેલાં આપણે બેકી સંખ્યા કઈ છે? 4 અને 8 છે. તો એ પહેલાં લખી નાખીએ અને પાછળનો જે છેલ્લો અંક છે એ 5 લખીએ તો આમાંથી એ આપણને એકી સંખ્યા મળે. તો 845 એ એકી સંખ્યા બને અને 485 એ એકી સંખ્યા મળે. એકમનો અંક આપણે 5 રાખીશું તો આપણને એકી સંખ્યા મળશે. હવે 3 અંકની સૌથી નાની અને સૌથી મોટી બનતી બે એકી સંખ્યા લખો. તો એકી સંખ્યા 100. 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? 100. પણ 100 એ બેકી સંખ્યા બને, પણ એના પછીની આપણે એકી સંખ્યા જોઈએ છે. તો એકી સંખ્યા માટે બનશે 101 સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનશે 999. હવે 140માં 120 ઉમેરતા બનતી સંખ્યા એકી છે કે બેકી તે લખો. તો 140 વત્તા 120 કેટલા થાય? તો કે બરાબર કરીને આપણે આડો સરવાળો કરીએ. 0માં 0 ઉમેરીએ તો 0, 4માં 2 ઉમેરીએ તો 6, 1માં 1 ઉમેરીએ તો 2. એ કઈ સંખ્યા બનશે? તો 0 આવ્યું છે, તો એ કઈ સંખ્યા બનશે? તો કે એ બેકી સંખ્યા છે. 94માંથી 32 બાદ કરતાં બનતી સંખ્યા એકી છે કે બેકી તે લખો. તો 94 ઓછા 32, તો આપણે 94માંથી બાદ કરતાં લખ્યું છે એટલે બેકી આપણે કઈ સંખ્યા બને છે એ જોવાનું છે. તો 4માંથી 2 જાય તો 2, 9માંથી 3 જાય તો 6, એ 62 છે. તો છેલ્લો અંક 2 આવ્યો, તો એ કઈ સંખ્યા બની? તો કે એ બેકી સંખ્યા છે. હવે 7ના ઘડિયામાં આવતી એકી સંખ્યા લખો. તો 7 એકુ 7, 7 દુ 14, તો 14 એ કઈ સંખ્યા બને? તો બેકી. તો બેકી લખવાની નથી. 7 તરી 21, પછી 7 ચોક 28, તો 28 એ એકી સંખ્યા છે કે બેકી? તો 28 એ બેકી સંખ્યા છે, તો એ પણ લખવાનું નથી. તો 7 પંચા 35, 7 છંગ 42, 7 49, તો 49 લખો. 7 ઈઠા 56, 56 એ બેકી સંખ્યા છે, તો એ લખવાનું નથી. અને 7 નવા 63 અને 7 દાન 70, 70 એ બેકી સંખ્યા છે, તો આપણે તો એક જ સંખ્યા કહ્યું છે, તો એક છોડીને એક સંખ્યા આવે છે. બરાબર છે. હવે 67ને ઉલટાવતા બનતી સંખ્યા એકી છે કે બેકી તે લખો. હવે 67ને ઉલટાવી દો તો 7 પહેલાં આવશે, 6 પછી આવશે, તો એ કઈ સંખ્યા બને? તો કે એ બેકી સંખ્યા છે. હવે અંક 3, 4 અને 6થી બનતી અને દશકનો અંક બેકી હોય તેવી સંખ્યા લખો. હવે દશકના અંકમાં આપણે બેકી સંખ્યા મૂકી દેવાની છે. આમાં 4 મૂકી દો અને આમાં 6 મૂકી દો, અને જે બીજા બે અંકો વધ્યા એને આગળ પાછળ મૂકી દો, તો એ કઈ સંખ્યા બનશે? બેકી સંખ્યા બનશે. બરાબર છે કે 346 અને 354. એવી જ રીતે 455થી 485 વચ્ચે આવતી એકી સંખ્યા લખો. તો પહેલાં 455થી, તો 455થી પછી 456, તો એક છોડીને એક આપણે એકી સંખ્યા લખવાની છે. ક્યાં સુધી? 485 સુધી. તો 456 એ બેકી બને, તો 457, 459, પછી 60 નહીં તો 461, 62 નહીં તો 463, 64 નહીં 465, 66 નહીં 467, 68 નહીં 469, પછી 470 નહીં 471, પછી 472 નહીં તો 473, 474 નહીં પણ 475, 76 નહીં 477, 78 નહીં પણ 479,
પછી 80 નહીં, 481 અને 482 નહીં, પણ 483. તો આ રીતે આપણે પૂરું કર્યું. હવે નીચેની સંખ્યાઓ પૈકી એકી સંખ્યા પર ગોળ અને બેકી સંખ્યા પર ચોરસ કરો. તો 567 એ એકી સંખ્યા છે, તો ગોળ કરો. 379 એ ગોળ કરો. 560 બેકી. 890 બેકી. 222 બેકી. 456 બેકી. 990 બેકી. તો આ બેકી સંખ્યા જે બને છે એની ઉપર ચોરસ કરવાનું છે. પછી પાછું 333 એ એકી, તો એકી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. 450 બેકી સંખ્યા છે. 620 બેકી સંખ્યા છે. 28 56 100 એ બધી બેકી સંખ્યા છે. અને એકી સંખ્યામાં આવશે 675 389 167 અને 689. બરાબર છે. તો આ રીતે તમારે એકી અને બેકી સંખ્યા અહીંયા પૂર્ણ થાય છે. તમારે વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાંથી પાના નંબર 35 36 અને 37 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી નોટબુકમાં પણ લખવાનું રહેશે.